આજે 3 એપ્રિલે મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે। તે નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી છત્રપતિ શિવાજીની યુદ્ધની રણનીતિ, વહીવટી કુશળતા, બહાદુરી અને અન્ય પરાક્રમી કુશળતા માટે પ્રખ્યાત છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અભિયાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 40,000થી વધુ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પડવે સાથે બેંકના કર્મચારીઓ સાથે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। धुमाड़िया બે પાણીની ડોલની માં પડેલી ઉપર ખેલી રેલિંગ વાળું કરાવી ये वैभव दे बाबा वैभव इकडे बघ आवे આજે વિશ્વનો એવો કાળો દિવસ, આવા વિશ્વ કલ્યાણ એવા વિઝનેબલ રાજા કે જેઓનું આજે નિધન થયેલું હતું, શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતિથિ નિમિત્તે આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તથા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે 19 ફેબ્રુઆરીથી બાઉલ વિતરણની શરૂઆત કરવામાં આવેલ હતી, તેનો આજે અહીંના છેલ્લો તબક્કો। અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું, તેમજ આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે જાગૃતતા ફેલાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે અમે કરેલા અભિગમને લોકો સુધી પહોંચાડવા માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક જ વિનંતી કરું છું કે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા સ્થગિત થયો છે, પણ એ સિવાય પોતે પોતાની નૈતિક જવાબદારી સમજીને ચોક્કસ માટીના બાઉલ આપણા ઘરના આંગણે અને ધાબા પર મૂકીએ અને મૂંગા પક્ષીઓ માટેની પાણી અને ચન્નની વ્યવસ્થા એક સંસ્કારી નગરીના જાગૃત નાગરિક તરીકે આપણે કરીએ, એવું આપના ચેનલના માધ્યમથી શ્રોતાઓને હાકલ કરું છું।